આગામી વર્ષે કોર્પોરેશનના ઇલેક્શનને ધ્યાને રાખીને શાસકો દ્વારા બજેટમાં શિક્ષણથી માંડીને પ્રાથમિક સુવિધાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટ પૈકી 4,592 કરોડના કેપિટલ ખર્ચના બજેટમાં 441 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે જ 5,041 કરોડના રેવન્યુ ખર્ચમાં 10 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. શાસકો દ્વારા આજે મંજૂર કરવામાં આવેલ બજેટમાં 4,903 કરોડ રૂપિયા કેપિટલ ખર્ચ અને 5,101 કરોડ રૂપિયા રેવન્યુ ખર્ચ માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ સિવાય પહેલી વખત શહેરના 18 અને 24 મીટરની પહોળાઈ ધરાવતા તમામ રસ્તાઓને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે ચોમાસાની સિઝનની સાથે જ જર્જરિત રસ્તાઓ વહીવટી તંત્ર અને શાસકો માટે માથાનો દુખાવો બનતા હોય છે. કરોડો રૂપિયાના ખર્ચે રસ્તાઓના સમારકામ, ભ્રષ્ટાચારના આક્ષેપોથી માંડીને રસ્તાઓની ગુણવત્તા અંગે પણ પ્રશ્નાર્થ ઉભા થતા હવે શાસકો દ્વારા ડામરના રસ્તાઓને અલવિદા કરીને સીસી રોડ બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સિટી લાઇટ ખાતે સાયન્સ સેન્ટરમાં આજે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ દ્વારા સન 2025-26ના ડ્રાફ્ટ બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી હતી, જેમાં પહેલી વખત સુરત મહાનગરપાલિકાનું બજેટનું કદ 10,000 કરોડને વટાવી ગયું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલ 9,603 કરોડ રૂપિયાના ડ્રાફ્ટ બજેટમાં શાસકો દ્વારા 401 કરોડનો વધારો કરીને બજેટનું કુલ કદ 10,004 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. શાસકો દ્વારા બજેટમાં શિક્ષણ, રમતગમત, આરોગ્ય, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ, હાઇડ્રોલિક વિભાગ સહિત ડ્રેનેજ, બ્રિજ, ફૂટ ઓવરબ્રિજ સહિત શહેરીજનો માટે વિવિધ સુવિધાના પ્રકલ્પો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા 1.70 લાખથી વધુ બાળકોને રમતગમતના સાધનોની કીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય જરૂરિયાત અને ઉપલબ્ધતાને ધ્યાને રાખીને સમિતિની શાળાઓમાં જ નવી આંગણવાડી શરૂ કરવામાં આવશે. શહેરમાં ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના આયોજનો દરમિયાન સ્વચ્છ ભારત મિશનના વિવિધ માપદંડોના અમલીકરણ માટે 30 ટ્રક માઉન્ટેડ મોબાઈલ ટોયલેટ્સ યુનિટની પણ ખરીદી કરવામાં આવશે. આ સિવાય સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં વિસામા બનાવવામાં આવશે. બીજી તરફ વેસુ, મગોબ અને લિંબાયતમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફિઝિયોથેરાપી અને ડેન્ટલ યુનિટ શરૂ કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત 50 બેડની હોસ્પિટલ ખાતે આંખની પ્રાથમિક ચેકઅપ અને નિદાન માટે એપિથેલ્મોલોજી યુનિટ પણ શરૂ કરાશે. શહેરમાં હાલમાં 15 આરોગ્ય કેન્દ્રોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં આ આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની નિમણૂક બાદ તેને પણ વહેલા ધોરણે કાર્યરત કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના બજેટને મંજૂરીની મહોર વચ્ચે શાસકોએ પહેલી વખત શહેરના 18 અને 24 મીટરની પહોળાઈ ધરાવતા રસ્તાઓને સીસી રોડ બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાં 18 મીટરની પહોળાઈ ધરાવતા 20 રોડનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે 24 મીટરની પહોળાઈ ધરાવતા 27 રોડને સીસી રોડમાં તબદીલ કરવામાં આવશે. પૈકી લગભગ 1.97 કરોડના 8 કામો એવા છે કે જેમાં કબજાની ઉપલબ્ધતા નથી અથવા પ્લોટમાં હેતુભેર કરવો પડે હોય આપણે એના આયોજનમાં ફેરફાર કરેલ છે. તેમજ એક બ્રિજ જે વરાછાને કનેક્ટ કરતો આપણે રેમ્પ મૂક્યો હતો તે બ્રિજ હવે MMTHના આયોજનમાં આવી ગયેલ હોય આપણે હવે બ્રિજ બનાવવાનો થતો નથી. આ આખો બ્રિજ હવે MMTHના આયોજનમાં આવરી લેવામાં આવ્યો છે. મને જણાવતા આનંદ થાય છે કે ગત વર્ષના કુલ 56 કામો પૈકી 47 કામો એટલે કે અંદાજે લગભગ 84% જેટલા કામો આપણે પૂર્ણ થયેલ છે અથવા નજીકના ભવિષ્યમાં પૂર્ણ થનાર છે. એટલે આપણો સક્સેસ રેટ 84% જેવો કહી શકાય. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ રજૂ કરેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું સને 2024-25નું સુધારેલ અંદાજપત્ર અને સને 2025-26નું પ્રાથમિક કેળવણી ફંડનું અંદાજપત્ર તેમજ સુરત મહાનગરપાલિકાનું સને 2024-25નું સુધારેલ અંદાજપત્ર અને 25-26નું ડ્રાફ્ટ અંદાજપત્ર ઉપર આજરોજ સ્થાયી સમિતિએ પુખ્ત ચર્ચા વિચારણા કરી વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટનું પ્રતિબદ્ધતા દર્શાવતું મિશન શહેરી વિકાસનું પ્રજા કલ્યાણ અર્થેનું જરૂરી સુધારા વધારા સહિતનું બજેટ રજૂ કરું છું. વધારો કરવામાં આવેલ નથી. કર અને દરમાં કોઈ પણ પ્રકારનો વધારો કર્યા વગર શહેરીજનોને સીધી રીતે સ્પર્શતી લાભકારી જોગવાઈઓ કરીને તેનાથી ઉદ્ભવતા અસંતુલનને ઘટાડવું
એ ભારતીય જનતા પાર્ટીની આગવી લાક્ષણિકતા છે. આજ રોજ રજૂ કરાતા સર્વાંગી બજેટમાં સમાજના તમામ વર્ગોના લોકો અને ઘટક ક્ષેત્રોના સર્વાંગી વિકાસ સાથે સુરત શહેરનો વધુને વધુ વિકાસ અને વૃદ્ધિ કરવાની જવાબદારીઓ બમણી કરેલ છે. પહેલા તો આપ સૌ જાણો જ છો કે ગયા બજેટ વર્ષ 2024-25માં સુરત શહેરના નાગરિકોને વધુ સારી ભૌતિક અને સામાજિક આંતરિક માળખાકીય સુવિધા પૂરી પાડવાના હેતુથી સ્થાયી સમિતિ દ્વારા કુલ 154.74 કરોડની જોગવાઈ કરવામાં આવેલી હતી વિવિધ કામો 56 જેટલા કામો માટે. એટલે બ્રિજના કામ હોય કે બીજા કોઈ પણ કામ હોય તેમાં આપણે અમુક રકમની ફાળવણી કરેલી હતી અને એવા 56 કામો હતા. આ 56 કામો પૈકી 63.15 કરોડના 2 કામો પૂર્ણ થઈ ગયેલ છે. આ ઉપરાંત 89.62 કરોડના 45 કામો પ્રગતિ હેઠળ છે. સદર કામો કન્સલ્ટન્સી, અંદાજ મંજૂરી, ટેન્ડર મંજૂરીના સ્ટેજ હેઠળના હોય ઝડપથી પૂર્ણ થશે. તમામ શાળાઓ માટે રમતગમતના સાધનોના કીટનું આયોજન કરવામાં આવેલ છે. ફરીવાર આ વર્ષે પણ શિક્ષણ સમિતિના તમામ વિદ્યાર્થીઓને એક જોડી સ્પોર્ટ્સ યુનિફોર્મ અને એક જોડી સ્પોર્ટ્સ શૂઝ અને મોજા આપવાનું આયોજન કરવામાં આવેલ છે. તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, સ્ટેશનરી કીટ આપવાનું આયોજન કરેલ છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં આંગણવાડીની ડિમાન્ડ હોય છે. તેને અનુલક્ષીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિસ્તારની જરૂરિયાત અને ઓરડાની ઉપલબ્ધતા અનુસાર આંગણવાડી શરૂ કરવાનું આયોજન કરેલ છે.